રજૂઆત સાથે હું છું અજીત ગઢવી। અલખના ઓટલેથી વાત કરવી છે રાધાની, કૃષ્ણની અને ગાયોની, વાત કરવી છે ધર્મની, કર્મની અને સેવાની ગોવર્ધન પર્વતથી ત્રિકમદાસજી મહારાજ સાથે। કલ્યાણની ભૂમિ એટલે કચ્છ। સંત અને શુરાની કચ્છની આ ભૂમિએ તો સમાજના કલ્યાણ અર્થે ખપી જનારા અનેક વ્યક્તિઓની ભેટ ધરી છે। તો અનેક તીર્થ સમાજ સ્થાનકોમાં તેમની આરાધના પણ થાય છે। પણ કોઈ તમને એમ કહે કે કચ્છની આ ભૂમિ પર આવેલો છે ગોવર્ધન પર્વત, તો તમે માનશો? એટલું જ નહીં, કચ્છના અંજારમાં તો આવેલા છે શ્રી કૃષ્ણના લીલા સ્થાનો। જી હા, અમે વાત કરી રહ્યા છીએ અંજારમાં આવેલા સચ્ચિદાનંદ સંપ્રદાયના મુખ્ય તીર્થ સ્થાન શ્રી સચ્ચિદાનંદ મંદિરની। આશરે 250 વર્ષ પૂર્વે સદગુરુ સુંદર સાહેબ મહારાજે સચ્ચિદાનંદ સંપ્રદાયની સ્થાપના કરી અને આજે આ સંપ્રદાયના 7મા ગાદીપતિ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે ત્રિકમદાસજી મહારાજ। વર્ષ 2000માં ત્રિકમદાસજીને આ સંસ્થાની જવાબદારી સોંપાઈ। તેમની પાસેથી જ સાંભળો કે કેવી રીતે અંજારમાં ગોવર્ધન પર્વતની રચના થઈ અને અહીં કેવી રીતે રચાયા શ્રી કૃષ્ણ લીલાના સ્થાનકો। કૃષ્ણ અનેક રીતે પૂજાણો, કૃષ્ણ ગોકુળમાં પૂજાણો, કૃષ્ણ મથુરામાં પૂજાણો, કૃષ્ણ કાશીમાં પૂજાણો, પણ શું કૃષ્ણના વિચારો આજ સુધી પૂજાયા? કૃષ્ણના વિચારો આજ પણ જીવતા રહ્યા? તો કે હા, આજની સમાજની વ્યવસ્થામાં જો જોઈએ તો કૃષ્ણના વિચારોની અંદર અનેક એવા સંપ્રદાયો છે, અનેક એવા ધર્મ છે, જેમાં સનાતન ધર્મ પણ કહી શકાય કે જેની અંદર કૃષ્ણના વિચારોને, પછી બાળકૃષ્ણ હોય તોય ભલે અને કૃષ્ણની કોઈ પણ અવસ્થા હોય તોય ભલે, કૃષ્ણના વિચારો કાયમ પૂજાણા છે। એવા જ સચ્ચિદાનંદ જે સંપ્રદાય છે તેમાં તેના ગોવર્ધન જે આશ્રમ છે ત્યાંથી અમે બેઠા છીએ। અલખના ઓટલેથી અમારી સાથે જોડાયા છે ત્રિકમદાસજી મહારાજ। સીધી તેમની સાથે વાત કરશું, તેમની પાસેથી જાણશું કે સનાતન ધર્મ માટે અત્યારે શું થઈ શકે, અત્યારના સમાજની જે ચિંતાનો વિષય છે તે શું અત્યારે કહી શકાય અને રાધે રાધે શા માટે બોલવામાં આવે છે। અલખના ઓટલેથી ત્રિકમદાસજી મહારાજ, આપનું સ્વાગત છે। સૌથી મારો પહેલો સવાલ કે સચ્ચિદાનંદ આશ્રમ જે સંપ્રદાય છે તેનો મુખ્ય હેતુ શું છે અને જે બાળકૃષ્ણના વિચારોને આપ વળગીને સમાજ સેવાની જ્યારે કામગીરી કરી રહ્યા છો ત્યારે શું કહેશો? હા, સૌને રાધે રાધે। આપ સરસ પ્રશ્ન કર્યો। સચ્ચિદાનંદ સંપ્રદાય એટલે કે જેને નિજાનંદ સંપ્રદાય તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। સચ્ચિદાનંદ સંપ્રદાય એટલે કે સતચિત અને આનંદ અને બાળકૃષ્ણ ઉપાસના, એટલે અમારો જે સચ્ચિદાનંદ સંપ્રદાય છે એમાં 11 વર્ષ અને 52 દિવસ જે ભગવાને વ્રજમાં લીલા કરી, જે અખંડ લીલા કરી, એના વિશેની બાળકૃષ્ણ ઉપાસના જે દરમિયાન બાળ લીલા, દાંડ લીલા અને દિવ્ય રાસલીલાઓ કરી। અને ભગવાનનું જે બાળ સ્વરૂપ છે એટલા માટે જ્યાં સુધી ભગવાન વ્રજમાં હતા, અમારા શાસ્ત્રને આધારથી, અમારો શાસ્ત્રનું નામ જ છે વ્રજ પ્રભા ગ્રંથ। જેમ મહાભારત હોય, રામાયણ હોય, ગીતા હોય, એને અમારો જે સચ્ચિદાનંદ સંપ્રદાયનો ગ્રંથ છે એનું નામ વ્રજ પ્રભા ગ્રંથ છે। વ્રજનો પ્રભાવ, વ્રજનો મહિમા, વ્રજમાં ભગવાન 11 વર્ષ અને 52 દિવસ બાળ સ્વરૂપે લીલા કરી, એ સ્વરૂપે માધુર્ય લીલા, ભક્તિ સ્વરૂપા પરમધામનું જે સ્વરૂપ છે એ સ્વરૂપની અમે ઉપાસના કરીએ છીએ અને અમારા સચ્ચિદાનંદ સંપ્રદાયના આ રીતના બાળ સ્વરૂપની ઉપાસના ચાલી રહી છે। મહારાજ શ્રી, કૃષ્ણના અનેક સ્વરૂપ છે, બધા જ સ્વરૂપની જુદા જુદા લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજી રહ્યા છે, તેને માની રહ્યા છે। ત્યારે બાલ સ્વરૂપ એવું કહેવાય છે કે બાલ સ્વરૂપ જે કૃષ્ણ છે, જે ઠાકર છે, જે ભગવાન કૃષ્ણ છે, તેની કોઈ પણ પ્રાર્થના કરવામાં આવે, તેને માનતા કરવામાં આવે, મુશ્કેલી છે તેને સોંપવામાં આવે તો થઈ જાય છે। એના વિશે આપ શું કહો છો? હા, એટલે આપણે બાળ સ્વરૂપમાં આપણી તો ભારતીય પરંપરા છે કે સચ્ચિદાનંદ સંપ્રદાયમાં એ જ રીતે જે બાળ સ્વરૂપ છે આપણે પણ માનતા હોઈએ છીએ, આપણે રીતે કે નાનું બાળક હોય, ભગવાનનું સ્વરૂપ હોય, એ સ્વરૂપથી ભગવાન બાળકૃષ્ણની ઉપાસના કરતા હોય છે અને બાળ છે જલ્દી રીતું। અને આ બાળ આપણે પણ જે સંસ્કારની વાત હોય એમાં બાળ સંસ્કાર હોય, ગર્ભ સંસ્કાર હોય, આદિને વાત કરતા હોય। બાળકૃષ્ણની ઉપાસના એ જ કરી કે ભગવાન જે બાળક હોય એ બોડું નિખાલસ હોય, એટલે બાળકૃષ્ણ ઉપાસના અમારા સચ્ચિદાનંદ સંપ્રદાયમાં કરતા હોઈએ છીએ અને એ દરમિયાન લીલાવ કરતા હોઈએ છીએ અમે। મહારાજ શ્રી, સચ્ચિદાનંદ જે સંપ્રદાય છે તેમનો ખાસ મુખ્ય હેતુ શું છે? કારણ કે તમે સેવાની જુદી જુદી સંપ્રદાયો દ્વારા અમને કાર્યો જોવા મળી રહ્યા છે, તેમની સેવાકીય પ્રવૃત્તિ જોવા મળી રહી છે, તો માનવ કલ્યાણ માટે, ધર્મના પ્રચાર પ્રસાર માટે
શા માટે આ કામગીરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે? વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે આ બધી વસ્તુની બહુ જ જરૂર છે, બહુ એટલે બહુ જ જરૂરી છે. એના માટે થઈ એમના સચ્ચિદાનંદ સંપ્રદાય નિજાનંદ સંપ્રદાય હંમેશા મહેનત કર્યો છે. અને અમારી આ 7મી પેઢી સંપ્રદાયની છે. લગભગ 250 વર્ષથી સંપ્રદાયની સ્થાપના થઈ. જ્યારથી શરૂઆત થઈ ત્યારથી ભજન અને ભોજન જે વાત કરીએ ને આપણે, ભજન સાથેનું ભોજન, કેમ કે ભૂખે પેટે ભોજન ન થાય એમ પણ આપણું શાસ્ત્રમાં વાત કરતા હોય છે. ભજન સાથેનું ભોજન કરી અને માત્ર ને માત્ર આપણા દેશમાં, આપણા રાષ્ટ્રમાં કઈ રીતે ભગવાનનું ભજન થાય, રાષ્ટ્ર કઈ રીતે જોડાય, એના માટે થઈને અમારું સંપ્રદાય સતત પ્રયત્ન કરતો છે. હું મારી પરંપરા, અમારે આદિ આચાર્ય થઈ ગયા એ વખતથી અમે આ રીતના ધર્મ સાથે રાષ્ટ્રને જોડી અને આ રીતના ભક્તિપ્રદ સેવાના કીરીને વાત કરવાની તો આપણું એક કલાકોનું આખું અલગ બની શકે એટલું બધું સેવાની પ્રવૃત્તિ આ સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહારાજશ્રી, અત્યારે સનાતન ધર્મની વાતો ચાલી રહી છે, રાષ્ટ્રવાદ ચાહે એવું કહી શકાય કે રાષ્ટ્રવાદની વાતો થઈ રહી છે, ત્યારે સનાતન ધર્મ વિશે આપનું શું કહેવું છે? રાષ્ટ્રવાદ વિશે શું કહેવું છે? શું સનાતન ધર્મના વ્યાપથી, પ્રચારથી, પ્રસારથી રાષ્ટ્રવાદ લોકોના હૃદયમાં જગાડી શકાય ખરા? જરૂરથી જગાડી શકાય. ને આપણી આ રાષ્ટ્રીય પરંપરા છે સનાતનની, એ આજકાલની નથી. આપણે ક્યાંય હજારો વર્ષોથી પરંપરા ચાલી આવી છે અને ચાલતી રહેશે. પણ એમાં ધર્મને જોડવાથી, અને આજે આપણે જોઈએ છીએ કે ધર્મ, જ્યારે કોઈ પણ ધર્મ હોય, કોઈ સંપ્રદાય હોય, કોઈ મતના આદિ આચાર્ય હોય, એ જ્યારે કંઈક વાત કરે ત્યારે લોકો સ્વીકારતા હોય છે. એટલે ધર્મ સાથે, રાષ્ટ્ર સાથે ધર્મ જોડવું બહુ જરૂરી છે અમારા મત મુજબ. અને જ્યારે સંતો દ્વારા કોઈ પણ વાત પ્રસ્તુત થતી હોય છે ત્યારે ચોક્કસપણે એની અસર થતી હોય. જો આપણો ધર્મ, રાષ્ટ્ર બચશે તો જ આપણે ધર્મને બચાવી શકશું. એ હેતુથી અમારો સંપ્રદાય પણ, એટલે વ્યક્તિગત મારો નહીં પણ અમારો સંપ્રદાયની એ જ રીત છે કે આપણે પ્રથમ રાષ્ટ્ર છે અને ત્યાર પછી ધર્મ છે. કેમ કે રાષ્ટ્ર ન હોય તો આપ ધર્મનો પ્રચાર કઈ રીતે કરી શકીએ? એટલે સર્વ ધર્મ શ્રેષ્ઠ રાષ્ટ્ર ધર્મ છે, ત્યાર પછી આપણો સંપ્રદાય. અને સંપ્રદાયવાદ દૂર રહીને આપણે ધર્મ અને રાષ્ટ્ર બેનો પ્રચાર કરી શકતા. મહારાજશ્રી, આપે ધર્મ અને રાષ્ટ્રની વાત કરી ત્યારે એક સવાલ સૌથી મોટો એ ઊભો થાય છે, કારણ કે રાષ્ટ્રની વાત આવે ત્યારે રાજકારણની ચોક્કસ વાત આવે, ત્યારે શું ધર્મકારણ સાથે રાજકારણ છે તે જોડી શકાય ખરા? કારણ કે એ પહેલાંના સમયની અંદર જે રાજા મહારાજા હતા તેમની પાસે પણ ધર્મ છે તેની સલાહ લેવામાં આવતી હતી લોક કલ્યાણ માટે, માનવજાત કલ્યાણ માટે. ત્યારે અત્યારે એવું જોવા નથી મળ્યું. એટલે શું રાજગાદી અને ધર્મગાદી ભેગા થઈ શકે ખરા? અને જે એવું કહી શકાય કે રાષ્ટ્ર ધજા છે અને ધર્મ ધજા છે તેને એક સાથે મૂલ્યાંકન થઈ શકે ખરું? બહુ સરસ વાત કરી તેમ. જે તે વખતે આપણે રામ ભગવાનના વખતમાં જઈએ, કૃષ્ણ વખતમાં જઈએ તો રાજધર્મ છે, રાષ્ટ્ર ધર્મ છે, એ બધા ગુરુઓની પરંપરામાં હતા. જેમ ગુરુ બતાવે તેમ કરતા હતા. એટલે રાષ્ટ્ર ધર્મથી ઉપર આપણો ધર્મ છે, એનાથી ઉપર સંપ્રદાયિક ધર્મ છે, મત ધર્મ છે, રાષ્ટ્ર ધર્મ હતું. જે તે વખતે પણ રાજા મહારાજા હતા એ પોતાની ગુરુની આજ્ઞા પ્રમાણે કાર્ય કરતા જે તે વખતથી. તો એ બધું રાષ્ટ્ર બરાબર. આજની વાતમાં પણ એમ જ છે કે સર્વ બરાબર ધર્મ અને રાષ્ટ્ર જોડી શકીએ, પણ એમાં કોઈ રાજકીય જે ઊભું ન થવું જોઈએ. એમ કે ભાઈ આ પક્ષાપક્ષીની વાતથી પર થઈ ને આપણે રાષ્ટ્ર ધર્મ સાથે દોડી શકતા હોઈએ છીએ. આપણી સનાતન સંસ્કૃતિમાં ગાયને મળ્યો છે માતાનો દરજ્જો. આપે અનેક મંદિરો કે દેવસ્થાનોમાં ગૌશાળા કે ગાયોની દેખરેખ થતી જોઈ હશે. પણ શું તમે નંદી શાળા જોઈ છે? શું તમને ખબર છે કે અંજારના આશ્રમમાં 700થી વધુ નંદીઓનો નિભાવ કરવામાં આવે છે, તેની દેખરેખ રખાય છે. ખાસ મહારાજની વાત કરવામાં આવે તો નંદી આશ્રમ, આવું મેં તો કદાચ ગુજરાતમાં પહેલી વાર, કારણ કે ગાયોના પાલન માટે પાંજરાપોળની વાત સાંભળી છે, ગાયો માટે દવાખાનાની વાત સાંભળી છે, પણ નંદી માટેનો આશ્રમ, આ વિચાર તમને ક્યાંથી આવ્યો? હા, તમને એક જણાવતા આનંદ થાય છે કે અમારા સમગ્ર ગુજરાત અને કદાચ દેશમાં પણ સૌ પ્રથમ નંદી શાળાની શરૂઆત કરી છે. અમે અંજાર ગામમાં, એક નાનકડો જિલ્લો કહેવાય અંજાર, એમાં કચ્છમાં અંજારમાં નાનું ગામ છે, એની અંદર અમે એક નંદી શાળા લગભગ આજથી 4 વર્ષ પહેલાં શરૂઆત કરી. નંદી એટલે લોકોને એમ, આજની જે તે વખતે આપણે જોઈએ તો નંદી એટલે ભગવાન શિવનો પોઠિયા તરીકે આપણે માનતા હોય. ભગવાન શિવના મંદિરમાં એન્ટ્રી કરવી હોય, આપણે પ્રવેશ કરવો હોય તો પ્રથમ નંદીજીને પગે લાગી નમસ્કાર કરીને આપણે જતા હોઈએ છીએ. એટલે આપણી એક પરંપરા, ધર્મની પરંપરા છે ને હેતુથી. અને એને પછી આપણે વાત કરીએ તો નંદી છે ધર્મનો સ્તંભ છે, જે નંદીના 4 ચરણ છે, ધર્મનો સ્તંભ તરીકે માનતા હોય છે. એ નંદી દુઃખી જોઈ અને અમને એમ ખૂબ દર્દ થતું હતું એમ કે નંદી દુઃખી છે આપણા. એટલે જે તે વખતે આપણા કચ્છમાં આપણે જે પથમેડાની વિશ્વની સૌથી મોટી આપણે ગૌશાળા કે લગભગ એમાં 3 થી 4 લાખ ગાયોનો નિભાવ આજની તારીખમાં થઈ રહ્યો છે. બહુ મોટી વાત કહેવાય. એમ માણસો વાતો તો બહુ કરે વ્યાસપીઠ ઉપરથી, ધર્મની ગાદી ઉપરથી,
કથાવાદ એમાં હકીકતમાં જે દત્તસનાનંદજી મહારાજ છે એ આજની તારીખમાં 1.5 લાખથી 2 લાખ ગાયોનું સંચાલન કરી રહ્યા છે. અને એ પણ એ આપણે જેમ આપણી માતા પિતાની કરે તેમ માત્ર રાખવા ખાતર પૂરવા ખાતર નહીં, કદાચ તમને ક્યારેક મોકો મળે તો આપ જજો, કેમ કે બહુ ઉત્તમ કાર્ય છે. તો એમની એક સત્સંગની સભા હતી ગાંધીધામ મધ્યે. આખા ગાંધીધામમાંથી બધા ગૌશાળાના જે બધા ટ્રસ્ટીઓ હતા, સાધુ સંતો હતા, બધાની એક જાતનું બધાને બોલાવે અને ચર્ચા ઉપડી એમ કે ભાઈ કચ્છ પ્રદેશ છે, કચ્છ પ્રદેશ અનેક વખતે લગભગ 4-2 વર્ષમાં એક કુદરતી આપત્તિ આવતી હોય છે. એ પછી સાયક્લોન વાવાઝોડાના રૂપમાં હોય, ધરતીકંપના રૂપે પરંપરા આ રીતના આવે છે. એનું કારણ શું? તો એક સંત તરીકે મને જે ભગવતની પ્રેરણા થઈ છે, મારા શ્રી કીધું કે કચ્છમાં સભી વધારે ગૌવંશ કચ્છમાં છે એવી વાત કરી કે ભાઈ જિલ્લામાં વધારે પશુધન છે, ગૌવંશ છે, તો એ દુઃખી છે આપણે કચ્છ. એનું કારણ માત્ર એક જ છે કે આપણે કદાચ એને 3 થી 4% જોઈએ આપણે નંદીઓનો હિસાબ. બાકી બધી ગાછ 100% વાછડી તો આપે જ નહીં, અમુક પર્સન્ટેજ તો વાછડ અને વાછડી તો બધું છે જ રીતના. તો બધા નંદીઓ ક્યાં જાય છે એમ કે એની કાંઈ હિસાબ તો હશે ને એમ કે કઈ રીતના જાય છે. ઘણે બધાને પ્રશ્ન પૂછ્યો તો કે ના, એક જ કારણ છે કે નંદીઓની અહીં કતલ થાય છે, નંદીઓની હિંસા થાય છે, બહુ જ ખરાબ છે. એટલે પૃથ્વી રડે છે, એના આંસુઓ પડે છે નંદીઓના. જે આપણે ખબર છે કે જ્યારે કોઈ પણ પશુઓની હત્યા થાય તો કેટલી ક્રૂરતાથી એ લોકો કરતા હોય છે. ને આપણે બધા કચ્છ છે એક બોર્ડર એરિયા છે, એટલે ઘણી બધી આપની નંદી શાળા છે તેની અંદર કેટલા નંદીઓ હોય છે? અત્યારે આપણે જે અંજારની ગોવર્ધન નંદી શાળા નામ આપ્યું, જેમ કે આપણે ગોવર્ધન પર્વત ઉપર બેઠા છીએ એટલે આપણે ગોવર્ધન નંદી શાળા એવું નામ આપ્યું છે. અને ગોવર્ધન નંદી શાળામાં આજે લગભગથી 600 થી 700 નંદીનો નિભાવ થાય છે. માત્ર રાખવા પૂરતા નહીં, એનો આપણે નિભાવ કરીએ છીએ. એની સંગીતની ધ્વનિ સંભળાવી 2 કલાકની, એનો સ્વભાવ ચેન્જ થાય, રાષ્ટ્રીય ગીતો વગાડી રાષ્ટ્રની અંદરની ભાવના છે. અને તમને જોતા આનંદ થાય કે આપણે 200 નંદીની અંદર તમે હું અંદર કદાચ આપણે આંટો મારી આવી તો તમને એમ કોઈ પણ જાતનો ભય કે બીક વગર તમે અંદર પ્રવેશી શકો છો. મોટો પ્રશ્ન છે. નંદી આશ્રમ શબ્દ મેં એટલા માટે વાપર્યો કે નંદી જે છે તેની સમસ્યા, તેનો ઉછેર અને કતલખાને ન જાય તેના માટે નંદી શાળા જે મહારાજશ્રી દ્વારા ઊભી કરવામાં આવી છે. ત્યારે ધર્મની સાથે અહીંયા કર્મની પણ વાત આવી છે. ત્યારે સરકારે પણ આ બાબતે એટલા માટે ગંભીરતાથી વિચારવું પડે કે પછી કચ્છ હોય કે ભાવનગર હોય કે ગુજરાતના અનેક મોટા શહેરોની અંદર રખડતા ઢોર અને ખાસ કરીને નંદીઓની સમસ્યાને લઈને માનવ જાતના મોત થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારને અને અનેક જે સેવાભાવી સંસ્થાઓ છે કે NGO છે તેના માટે પ્રેરણા લઈ શકે. 700 નંદીને કેવી રીતે સાચવી શકાય? આવડી મોટી પ્રેરણાદાયક ઘટના, સેવા તો સાચા અર્થમાં આને કહી શકાય. મહારાજશ્રી પાસે જાણવાને કોઈને જોવું હોય તો અત્યારે અહીંયા હયાત છે, 700 નંદીઓને સાચવી રહ્યા છે. ત્યારે સરકાર પણ આ ઘટનાની અંદરથી બોધ લઈ શકે છે કે સમગ્ર મોટા શહેરોની અંદર જે સમસ્યા છે, નંદીઓની સમસ્યા છે, જેને લઈને માનવ જાતના મોત થઈ રહ્યા છે, તે અટકાવી શકાય, ધર્મની સાથે કર્મ કરી શકાય. ત્રિકમદાસજી મહારાજની નિશ્રામાં આજે અનેક લોક કલ્યાણના કાર્યો થઈ રહ્યા છે. વેરાન અને ઉજ્જડ જગ્યામાં આજે 11,000 કરતાં વધુ વૃક્ષોનો ઉછેર શક્ય બન્યો છે. એટલું જ નહીં, પર્યાવરણની જાગૃતિની સાથોસાથ નવી પેઢીના સંતાનોમાં સનાતનના બીજ રોપવાનું કાર્ય તે કરી રહ્યા છે. તેની નોંધ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી છે. મહારાજશ્રી, આપે ધર્મગુરુઓની તો વાત કરી, પરંતુ અત્યારે એવું પણ જોવા મળી રહ્યું છે કે જેમની જવાબદારી છે સમાજની અંદર સારા વિચારો, ધર્મનો વ્યાપ, સનાતન ધર્મનો વ્યાપ, રાષ્ટ્રનો વિકાસ, જેમની જવાબદારી છે તેવા ધર્મગુરુઓ હોય કે સાધુ સંતો હોય તે પણ રિદ્ધિ સિદ્ધિ પાછળ દોડતા જોવા મળી રહ્યા છે. આપને નથી લાગતું કે આવનારા સમયની અંદર આ બહુ મોટો ચિંતાનો વિષય કહેવાય સમાજ વ્યવસ્થા માટે, ધર્મ માટે? ચોક્કસપણે. અને આવનાર દિવસોમાં બહુ ભયંકર નુકસાન, જેની આપણે કલ્પના ન કરશે એવું નુકસાન થઈ શકે એવું છે. ધર્મગુરુ હોય, સંપ્રદાયના ગુરુ હોય અથવા તો ગાદીપતિ હોય, એ જ્યારે જીવ જે ભૌતિક તરફ આગળ વધે, ભૌતિક તરફ વધારે મોહ રાખે તો એ આપણા સમાજ માટે બહુ નુકસાનકારક છે. અને ઠીક છે, આપણે વ્યવહાર પૂરતું બરાબર છે, પણ જ્યારે એ જે લોકો એમાંથી પ્રેરણા લેતા હોય છે એ જ્યારે ભૌતિક તરફ આગળ વધે, અને આપણે તો જોઈએ પરંપરા, ઋષિમુનિની પરંપરા જોઈએ, જે માત્ર ને માત્ર 2 કપડાં પહેરી અને ભજન અને ભોજન કરતા હતા, એ જ્યારે આ રીતના બદલાય કે ભૌતિક તરફ આગળ વધે તો એના જેવું કોઈ મહાભયંકર નુકસાન ન હોઈ શકે. એટલે પ્રથમ તો આપણા સંતોએ, મહંતોએ, ગાદીપતિઓએ પણ સાથે આધ્યાત્મિક રીતે ભૌતિકતાથી ઠીક જરૂરત રિક્વાયરમેન્ટ પણ બરાબર છે, ભૌતિકતા દૂર રહી અને લોકો સમક્ષ જવું પડે, તો જ લોકોને શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા તો જ બેસી શકે. મહારાજશ્રી, જ્યારે સનાતન ધર્મની
આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આજનો યુવાન હોય કે આજની જે પેઢી છે તે ધર્મથી દૂર જઈ રહી છે. એવું કહી શકાય કે જે સમય હતો તમે ગામડાની અંદર કે ભગવાનની પૂજા કરવી, આરતી કરવી, રામજી મંદિરે જવું, આ બધું ક્યાંય હવે જોવા નથી મળી રહ્યું, ધીરે ધીરે વિસરાઈ રહ્યું છે. તમને નથી લાગતું કે આવનારા સમયમાં નુકસાન કરી શકે? ચોક્કસપણે હું પણ જોઈ રહ્યો છું, તમે સમગ્ર જોઈ રહ્યા છીએ આપણે કે જે તે વખતે આપણે આપણા દાદા દાદી અથવા તો આપણી જે શરૂઆતની ઉંમર હતી ત્યારે મંદિરમાં આરતી વગાડવા કે શંખ વગાડવા માટે ઝઘડા થતા કે વહેલા જઈએ તો આપણે આરતી વગાડવા મળે, શંખ વગાડવા મળે ને એ દ્વારા લોકો વહેલા જતા અને ગામમાં આખું મંદિર, ઠાકર મંદિર હોય, રામ મંદિર હોય તો આખું ભરચક રહેતું હતું જે તે વખતે. ને આજે આપણી પરિસ્થિતિ અલગ છે. ઘણા ગામડામાં, ઘણા મંદિરોમાં આરતી વગાડવાળો કોઈ નથી હોતું, એટલે એ આપણા માટે સારા સંકેત ન કહી શક્યા. ને આરતીમાં પણ આપણે ઇલેક્ટ્રિકરણ જોઈએ, એક સ્વિચ દબાવી આરતી ચાલુ હતી. હકીકત મારા મતે હું ન હોવું જોઈએ. આરતી તો આપણા વડીલો આરતી વગાડતા હોય, શંખ વગાડતા હોય, એની સાથે ભગવત ધ્વનિ કરતા, આખું અલગ હતું. અત્યારના સમયમાં જે ઇલેક્ટ્રિક આરતી આવી, લોકો મંદિરોથી દૂર થયા, એનું પાછળ કંઈ પણ કારણ હોય, કારણ આપણે શોધવું જ પડશે, એનું મંથન કરવું પડશે, કેમ કે આવનાર દિવસો આનાથી પણ વિશેષ ખરાબ હોઈ શકે. જો આવું ને આવું ચાલ્યું તો. મારા શ્રી હમણાંની જ વાત કરીએ તો બાબા બાગેશ્વર ધીરેન્દ્ર પ્રસાદજી છે, તેમણે હમણાં જ એક વાત કરી, એમના જુદા જુદા કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે કે એ સતત સનાતન ધર્મની વાત કરી રહ્યા છે, હિન્દુ રાષ્ટ્રની વાત કરી રહ્યા છે, રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા છે, ત્યારે તેમણે શિક્ષા અને દીક્ષાની પણ વાત કરી છે. આપ આ વાત સાથે કેટલા સહમત છો? એટલે શિક્ષા અને દીક્ષા બરાબર છે, શિક્ષા પણ જરૂરી છે અને દીક્ષિત પણ જરૂર છે. પણ દીક્ષા એ રીતનું હોવું જોઈએ કે જે આપણે દીક્ષા એટલે પાનો આપતા હોય, દીક્ષિત કરતા હોઈએ, એ વ્યક્તિનું આપણે થોડુંક તો જો સોનાનું પારખ કરીએ એટલું બધું થોડુંક તો એને પારખવું જ પડે કે વ્યક્તિ હકીકતમાં બીજો ક્યાંય લાભ લેવા માટે માત્ર દીક્ષિત થાય છે કે હૃદયનો એનો ભાવ છે. એટલે શ્રવણ ત્યાર પછી આપણે દીક્ષા આપીએ. દીક્ષા આપી કંઈ ખોટું નથી, કેમ કે ધર્મનું પંચ છે, પણ આપણે મર્યાદામાં રહી એની મર્યાદાને પારખી ને આપણે દીક્ષિત અને શિક્ષિત આપીએ. રાષ્ટ્રધર્મની વાત કરીએ તો એ બરાબર, રાષ્ટ્રધર્મ પહેલાં જ મેં આપણી વાતમાં કહી કે રાષ્ટ્ર બચશે તો આપણો ધર્મ બચશે. રાષ્ટ્રહિતની વાત બરાબર છે, એની સાથે હું સંમત છું. આપણે રાષ્ટ્રને બચાવવું જ પડશે, એની સાથે લોકોને ધર્મમાં જોડવા પડશે. ધર્મ એટલે કોઈ અલગ અલગ વાડાઓની, સાંપ્રદાયિક વાડાની, પણ ધર્મ એટલે સનાતન ધર્મ. પહેલાં જ વાત કરીએ સનાતન ધર્મ જોવાનું, જે આપણી જે પરંપરા છે હજારો વર્ષોની, જે આપણે કેમ રામ અને કૃષ્ણના આપણે દેશમાં વસીએ છીએ, ભગવાન શિવના આપણે બધા આરાધકો છીએ, તો એની સાથે આપણે જોડવું જ પડશે. એમાં બાબાની વાત એકદમ સત્ય છે. આપણે સૌ ઘરોઘર જાગૃતિ લાવવી પડશે લોકોને, પરિવારમાં, આપણા કુટુંબમાં, ગામમાં, દેશમાં અને રાજ્યમાં, તો જ આપણે એ રીતે આગળ વધી શકશું. એમની વાત પાસે હું સહમત છું. મારા શ્રી, આપ જ્યારે આપણે પ્રકૃતિના ખોળે બેઠા છીએ, ગોવર્ધન જે આપની આ વ્યવસ્થા વચ્ચે બેઠા છીએ, જ્યાં પર્યાવરણની એવી કહી શકાય કે મોજ છે, તો આવા પર્યાવરણની મોજની વચ્ચે આપને નથી લાગતું કે પર્યાવરણને બચાવવું ખૂબ જરૂરી છે? આવનારા સમયમાં આવતી પેઢી માટે બહુ મોટું નુકસાન કરશે જો પર્યાવરણને બચાવશું નહીં તો. હા, હમણાં જ આપે જોયું કોરોના વખતે કે જે ઓક્સિજન માટે મને ને તમને બધાને કેટલું દોડવું પડ્યું હતું. એ ઓક્સિજન આપણે ક્યાંથી મળશે? પર્યાવરણ. આપણે ઝાડ વાવશું, વૃક્ષ વાવશું, એમાંથી આપણે ઓક્સિજન મળતું હોય છે. ને આપણે જે પટાંગણમાં બેઠા છીએ, ગોવર્ધન પર્વત અમારો સંપ્રદાયમાં ગોવર્ધન ગાય એના વિશે બહુ મહત્વ છે. આપણે ગોવર્ધન પર્વતમાં લગભગ 15,000 થી 20,000 ઝાડ વાવેલા છે. ઝાડ પણ માત્ર 4 વર્ષની, 4-5 વર્ષ પહેલાં, એના પહેલાં તમને કદાચ ચિત્ર બતાવું, તમે માની ન શકો કે આ ડુંગર આવું હતું ને એમાંથી આવું બન્યું. ને આ બધું અમે લગભગ 25,000 ઝાડ ટોટલ વાવ્યા છે. ગૌશાળા હોય, નંદી. આદરણીય વડાપ્રધાન શ્રી પણ અહીંયા આ સ્થળ પર આવી ચૂક્યા છે, આપના કામને બિરદાવી ચૂક્યા છે અને અમુક જવાબદારી પણ આપને સોંપેલી છે, એવું અમને સાંભળવા મળ્યું. હા, 100%. 18 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બરના અહીંયા ગોવર્ધન પર્વત પર આવ્યા હતા. એને આ સમગ્ર સંકુલ છે નિહાળ્યું. એનો ઝાડ જે આપણે વૃક્ષોનું વાવેતર કર્યું છે જોઈ એને અતિશય ખુશ થયા, અતિશય રાજી પોતાનો ભાવ પ્રગટ કર્યો. એટલે એણે જોયું કે ડુંગર ઉપર વૃક્ષ મારા સિંહ વાવ્યા છે, એટલે કે મને અલગથી 15 મિનિટ મારી સાથે ખૂબ ચર્ચા કરી. ને ઝાડને ચંચાને અંતે એનું સમજી આપણે ભુજમાં જે ભુજિયા ડુંગર તરીકેનું છે એમાં જે વૃક્ષ જે ઝાડ વાવવાની જવાબદારી મને 20 એકડમાં જવાબદારી સોંપી. એટલું નહીં, બાકીના જે 20 એકડમાં અદાણી પોર્ટ છે, વેલ્સપન કંપની છે, ફોરેસ્ટ ખાતું છે, બધાને 20 એકડ સોંપી. બધાનું નિગરાની મને કરવાની એ વખતે પર્સનલ. એના પછી ફોલોઅપ લેતા હતા એમ દર વર્ષે. તો તમને જાણતા આનંદ થાય કે અમારા સંપ્રદાયના જે લોકો છે એ સવારના 7 વાગ્યાથી કરીને રાતના 7 વાગ્યા સુધી 200 થી 300 લોકો માત્ર ઝાડ વાવા ખાતર નહીં એને 2 વર્ષ સુધી એને માવજત કરી. આ હતી અલખના ઓટલેથી સચ્ચિદાનંદ સંપ્રદાયની સેવાની, રાષ્ટ્રની અને સનાતન ધર્મની વાતો.